હેલો પાલનપુર. અત્યારે હું શાશ્વત બંગલોઝની અંદર છું, કિયા શોરૂમની પાછળ આબુ હાઈવે. અહીંયા મારા મિત્ર છે, બહુ જૂના મિત્ર છે. એમ તો અમે બંને મિત્રો 20 વર્ષ જૂના મિત્રો છીએ. અને પ્રવીણભાઈ બારોડ છે મારા મિત્રો. આ એમની ઢીંગલી છે આધ્યા. મેં ગિફ્ટ આપી છે ઘડિયાળ, એટલે એને રમ્યા જ કરે છે લઈને. જો મિત્રો, અહીંયા બધું જ પીવીસીમાં આપણે ફર્નિચર કર્યું છે. ટોટલ ફર્નિચર તમે ખુદ એમ વિચારશો કે પીવીસીમાં આવું ફર્નિચર બને છે, પણ ખરેખર બને છે. અને જેટલું કામ અમારાથી થાય એટલું અમે સારું આપવાનો પ્રયાસ દરેક જગ્યા કરીએ છીએ. કંઈ અમારાથી ભૂલ ન રહી જાય એના માટે અમે બહુ ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. મારી જોડે જે ટીમો છે એ બી બહુ, એમના ઉપર બી મારું મેનેજમેન્ટ પરફેક્ટ હોય છે. અને મારી બી એવી જ ઈચ્છા છે કે દરેક ઘરે સારું કામ, દરેક ઘરે નવું નવું ડિઝાઇન હોય, કલર કોમ્બિનેશન હોય, દરેક વસ્તુમાં એક વસ્તુમાં હું ધ્યાન રાખતો હોઉં છું. અને કામકાજ, ફિનિશિંગ, ગેરંટી બધી જ રીતે એ જવાબદારી મારી હોય છે, બનાસ ફર્નિચરની હોય છે. અને કામકાજ 10 વર્ષની અમે વોરંટી આપતા હોઈએ છીએ. અને બાકી ઉંમરમાં તો તમારે પીવીસીમાં 25-30 વર્ષ કંઈ થતું નથી. બાકી તો કારીગર ઉપર જાય છે. મારી જોડે બધા જ કારીગરો બધા જ સારા છે અને એમના ઉપર જ અમારો ધંધો છે. અને અમે પણ દરેક જગ્યાએ કોઈ પણ ભૂલ ના થાય કારીગરથી કે અમારાથી કે પાર્ટીથી, બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ. અને હેન્ડલ બી આપણે બહુ પીવીસીમાં સારા યુઝ કર્યા છે. અને આ હેન્ડલ એક્સ્ટ્રા ચાર્જ લેતા હોઈએ છીએ, કેમ કે આ હેન્ડલ છે ને, આ બહુ મોંઘા આવતા હોય છે. એક હેન્ડલ 2000થી 3000નું આવતું હોય છે. આ વુડનમાં વધારે વાપરે છે લોકો, પણ હું પીવીસીમાં વાપરું છું. હું પણ કામ એક લાકડા જેવું જ આપું છું. ફિનિશિંગ, મટીરિયલ બધું જ સારું. ગણતરી મારી બહુ સારું મટીરિયલ વાપરવાની જ હોય છે. ઓછા નફે સારું કામ આપતા હોઈએ છીએ. એવું નહીં કે સારું મટીરિયલ વાપરીએ એટલે વધારે ભાવ લેતા હોઈએ છીએ, પણ ઓછા નફે સારું કામ આપતા હોઈએ છીએ. અને કામમાં પણ ફિનિશિંગ 0-0 આપતા હોઈએ છીએ. દરેક વસ્તુનું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. આ બેડનું બેકગ્રાઉન્ડ છે એ બી બધું જ પીવીસીમાં છે. આ બેડ ઉપર લેમિનેટ બી પીવીસીમાં છે. આ ડ્રેસિંગ છે, મોડલિંગ છે, બધું જ પીવીસીમાં છે. ટોટલ વસ્તુ તમે એમ કહેશો કે ના ખરેખર પીવીસીમાં બહુ સારા મટીરિયલથી બહુ સારું કામ મળે છે. હા, પણ ગણતરી અમે બી બહુ સારા કામની કરતા હોઈએ છીએ અને આપવાની ગણતરી બી રાખતા હોઈએ છીએ. આ ચારકોલ મારેલા છે ટીવી નેટની અંદર, પીવીસીના જ છે. આ ઉપરથી તમને વ્યૂ બતાવી દઉં છું શાશ્વત બંગલોઝનો. ગાર્ડનની જોડે જ ઘર છે. પ્રવીણભાઈ બારોટનું છે, મારા મિત્ર છે. અને અમે બંને મિત્રો બહુ જૂના મિત્રો છીએ. અને દોસ્તો, તમારે બી આ રીતનું સારું કામ કરાવવું હોય ગુજરાતની અંદર, જો અમે સૌરાષ્ટ્રમાં નથી જતા, અમે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ઈડર, એ બાજુ કડી, કલોલ દરેક જગ્યાએ કામ કરતા હોઈએ છીએ. બાકી શું હોય કે અત્યારે હું બોલી જાઉં કે ગુજરાતમાં દરેક જગ્યાએ કામ કરીએ તો કોલ બી મારી જોડે બહુ આવે છે, મેસેજ બી બહુ આવે છે, પણ અમે દરેક જગ્યાએ કરીએ છીએ. મિત્રો, અમને સાથ સહકાર આપજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. અને આ છે મારી પ્રવીણભાઈની દીકરી આધ્યા.